જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને। આજે તો અમે ગયા ઝીલને લઈને રાહુલ રાજ મોલમાં, કેમ કે ભાઈને બહુ જ મજા આવે એમ હતી અને કે મમ્મી આજે રવિવાર છે, બહાર જવું છે, અને ત્યાંથી અમે ગયા ગેમ ઝોનમાં। તમે જોઈ શકો છો ગેમ ઝોનમાં ભાઈને કેવી મજા આવે છે। મસ્ત મસ્ત ગાડી છે। આજે તો એના પપ્પાને થકવાડી જ દીધા, એટલો દોડાવે કે વાત જ પૂછોમાં। પપ્પા આનાથી રમવું છે, આનાથી રમવું છે, આનાથી રમવું છે, પણ આવડતું તો નથી કાંઈ, એક વસ્તુ પણ એને આવડતી નથી। તો પણ ભાઈને બધા જ માં રમવાની બહુ જ મજા પડી ગઈ છે। તમે જોઈ શકો છો એના પપ્પા પણ નાના છોકરાની જેમ સાથે સાથે રમી રહ્યા છે, એને પણ મજા આવી ગઈ છે સાથે સાથે। હા જો હવે ભાઈ ગાડીમાં આવી ગયા। જો ગાડીમાં તો એને મજા જ આવે છે, જાણે હું જ ગાડી ચલાવું છું। એટલી ગાડી ફેરવે કે જાણે સામે તો છે ને એક્સિડન્ટ થઈ જવાનું હોય। જો એને કેવી મજા આવી રહી છે। હા, ઘરે તો આવવાનું નામ જ નથી લેતો, કેટલી વાર કીધું ચાલ ઘરે તો પણ નથી આવતો। જો હવે અહીંયા એને શું ખબર પડવાની છે। જુઓ લાઇટ થઈ છે, ન્યા વાંકો વળીને જોવે છે। હવે જો પેલી છોકરી રમે છે ત્યાંય એને રમી લેવું છે, જાણે ને આવડતું હોય। જો એના પપ્પા કહે છે ચાલ તેડી લઉં તો પણ પરાણે તેડે છે, આવતો નથી। હવે આ કંઈક ગોળા જેવું છે, આ તો સમજાતું જ નથી શું છે। એને પણ નહોતું સમજાતું, મને પણ નહોતું સમજાતું, તો પણ ભાઈ રમતા હતા, એને મજા આવતી હતી। તો ચાલો હવે આપણે જઈશું અહીંયાથી। તો ભાઈને જવું તો નથી પણ જવું તો પડશે જ, કેમ કે મોડું થઈ ગયું છે। હવે જો ભાઈને જવું છે, સામે જો સ્વિમિંગ પુલ જેવું છે, અંદર માછલી છે, બધી વસ્તુ છે, એમાં એને નાઈ નહીં કરવી છે। હવે એની નાઈ નહીં કરવાની ઉંમર છે, એમાં અંદર બેસાડીએ તો ડૂબી જાય તો પણ માનતો જ નથી। મમ્મી જવું છે, તો પરાણે આવ્યો, પછી એને લઈ તો જવો પડે, રોવા તો ન દેવાય, ફરવા લેવા હોય એટલે। તો ચાલો આપણે ત્યાં જઈશું અને જોઈશું શું કરે છે। જો એને અંદર જવું હતું તો પછી મેં તેડી લીધો। જો પછી એને બહુ મજા આવી ગઈ છે। તો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ, આભાર।